હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા અને ફ્રેશ બ્લોગ વિડીયોમાં। સવારમાં ઢોરાનું બધું કામ ડન કરીને આપણે આવીએ છીએ દુકાને અને બસ હવે સાફ સફાઈ કરી નાખીએ, વાળી નાખીએ, દીવાબત્તી કરી નાખીએ। તો મિત્રો દુકાને કંઈ કામ હતું ને એટલે દુકાનેથી આપણે આવતા રહ્યા ઘરે આવી અને ઢોરાનું બધાને પાઈને બધાને હુકલની નીણ કરી છે। અને ગરમી હતી થોડીક એટલે મોટી ભેંસને બહુ લાગતી હતી, તો કાગળ થોડો ઊંચો બાંધી દીધો એટલે પવનની અવર જવર થઈ જાય અને જ્યાં સુધી ઠંડી ન લાગે ત્યાં સુધી કાગળ એમને રહેશે, એટલે કે હા સુધી। તો અત્યારે બીજું કાંઈ કામ રહેતું નથી ઘરે ઢોરાવાનું, તો બસ જમી ના તોય એને જવા દઈશું દુકાને। ગઈ હારો રચકો આવી ગયો છે, તો રચકાને ગોઠવી દઈ, ઉકલ ખાઈ પછી રચકાને નીણ કરીને આપણે જઈશું દુકાને। તો મિત્રો બપોર પછી આપણે આવી ગઈ હતી દુકાને। બે મોટર જેમાં એકનું વાયરિંગ કાઢી સાફ કરવા મૂકી હતી, એકનું વાયરિંગ કાઢવાનું કામ ચાલુ હતું ને આપણે એને પેપર કાપતા હતા, તો પેપર કાપી નાખી અને વાયરિંગ કઢાવવામાં મદદ કરી। ત્યારબાદ સાફ સૂફ કરી અને રિવાઇન્ડિંગ ચાલુ કરીશું। તો બને રહીજો વ્લોગમાં અંત સુધી। તો ગઈ દુકાને ભાઈ આવ્યો તો વાળું કરી, એટલે આપણે બાકી હતું તો આવી ગયા ઘરે, વાળું પણ કરી લીધું છે અને ઢોરાઓને કરી છે બધાને ઉકલની નીણ। આગળ આપણે વાત કરી હતી આમ ઠંડી નથી છતાં આગળ કરી દીધો, આડો કરી દીધો કાલનો ઓલો વાત કરીએ એમ ઠંડી નથી છતાંય આડો કરી દીધો છે। રિસ્ક નહીં લેને કા નાવડો રાખી બાકી એને દુકાને આવી અને પછી કરશું। અત્યારે જઈને ઓલી મોટર બંધાય એના સ્પેર પાર્ટ સાફ કરશું અને આના પેપરને એવું કાપીને કમ્પ્લીટ કરશું। તો બને જો વ્લોગમાં અંત સુધી। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે નવો મસ્ત મજાનો એવો દિવસ, કારણ કે વાગ્યા છે પૂરા 12 અને થઈ ગયો છે સોમવાર તારીખ 2 ફેબ્રુઆરી। તો દુકાનેથી ઘરે પહોંચ્યા છીએ, તો ઢોરાઓને કાગળ આડો કરવાનો બાકી હતો, પીળો એક કરી દીધો। હવે હવડાઓ સફેદ કરી અને સૂઈ જઈએ અને આજના દિવસમાં બીજી વાર મળશું। તો બની રહીજો વ્લોગમાં અંત સુધી। તો ગઈ રાતે ઊંઘ પૂરી કરી અને પૂરી તો નથી થઈ છતાંય સવારમાં બધું ઢોરાનું કામ આપણી માથે નહોતું, આજ તો ખુવા દીધો। તો શિરામણ કરીને આપણે પગી આવ્યા છીએ પાછા દુકાને અને આ મોટરને કાલે સાંજે ચેક કરી લીધી હતી, પણ ચાલુ કરવાની બાકી હતી અને પાણી લીકેજ હતું એટલે ખાલી કરીને અંદર મૂકી હતી, નકર બધું અંદર પલાળે। તો અત્યારે એને પાછો બાટલો ચડે છે, કારણ કે હોલ નાના છે એટલે પાણી ભરવામાં એવી નળી આપણે વાપરવી પડે। તો એ બાટલો ચડી જાય પછી એને ચેક કરી લઈ, દોરડું બાંધીને, નકર બસ દોડશે। અને અત્યારમાં આ મોટરનો એક ફેઝ ડન થઈ ગયો છે। ભાઈને મિત્રના લગ્ન છે એટલે ભાઈ ગયો છે અત્યારે ઘડીક લગ્નમાં, પાછો આવી અને કન્ટિન્યુ કરશે। તો આપણે આ કામ છે આના સ્પેર પાર્ટ ટર્બોના બહાર મૂક્યા છે, હવે એને સાફ કરી નાખીએ। એ સાફ થાય ત્યાં સુધીમાં મોટર લગભગ ભરાઈ જાય, કારણ કે બહુ ધીમું પાણી જાય છે એટલે। તો પછી કરી લઈશું એને ચેક। અને એક 15 હોર્સ પાવરની મોટર અત્યારે ચેક કરવા ગયા છે, કાલે કાઢી નાખી હતી। તો હું ફોલ્ટ છે એ ઉપર આધાર રહે, દુકાને લાવવાની થશે તો અપડેટ કરતો રહીશ। બની રહેજો વ્લોગમાં અંત સુધી।
કમ્પ્લીટલી ચાલુ કરી રહ્યું છે, ડન છે. તો હવે આપણે આના સ્પેર પાર્ટ સાફ કરી નાખીએ. તો મિત્રો પછી દુકાનની 15 HP મોટરનું વાયરિંગ કાઢીને સાફ કરી નાખી હતી આપણે. અને ભાઈ આવી ગયો એટલે ભાઈએ ઓલી 10 HPની ડન કરી દીધી બાંધીને, અને એને ફિટ કરવાની બંધ રાખી અને 15 હોર્સ પાવરની બાંધવાની ચાલુ કરી હતી. આપણે આવી ગયા હતા ઘરે, કારણ કે ઢોરા બધા પાવા નહોતા અને સવારનું વાહિદું બાકી હતું, એટલે તો અંદરના ખીલાઈથી તો બધું વાહિદું નાખી દીધું. બહારના 2 તગારા રહ્યા છે અને પાડુડી પી લે, પછી નાની પછી મોટીનો વારો બધાને પાયલી કરી દઈએ રસકાની નીણ. અને સવારમાં આવી ગઈ હતી, જોઈ શકો છો એટલી નીણ. તો હવે આપણે આ બધાને પાઈ અને પાછા દુકાન જવા દઈશું રિટર્ન, અને સ્પેર પાર્ટ બધાને સાફ કરવાના છે એ કરીશું. પહેલાં તો આને બાંધી ન કરા ધાવી જા. તો મિત્રો પછી ઘરે ઢોરાઓને બધાને પાઈને રસકો નીરે આપણે આવી ગયા હતા દુકાને. અને દુકાને આવ્યા એટલે આ તો કમ્પ્લીટ થઈ જ ગઈ હતી બપોરે. 15 HPની ડન થઈ ગઈ છે. હવે એક ચેક કરવાની છે પાણી ભરીને, ત્યારબાદ કનેક્શન, અને પહેલાં ફિટ કરવાની છે એને. પણ એની ચાવી ગાળો કરવા સાફ્ટિંગ આવી છે રાજુભાઈ મિસ્ત્રીને ત્યાં આમે, તો એ થઈ જાય એટલે પહેલાં એને ફિટ કરવાની છે. કારણ કે પહેલાં કાઢી છે આ મોટર, પછી આનો પાઇપ ઉતારી દીધો ખાલી, અને આ 15ની રી કાઢી છે. તો પહેલાં બંધાઈને 15ની ઉતરશે ત્યારે એ પાઇપ વિખાશે, પછી પાછો આનો પાઇપ વીંટવાનો બોરમાંથી ખાલી, અને એના સ્પેર પાર્ટ સાફ કરીને મૂકી દીધા છે મારા પપ્પાએ આવ્યા હતા એટલે. અને 15ની ના આપણે કરી નાખ્યા છે. તો ભેંસ દોરવાની હતી એટલે મારો પપ્પા ગયા ઘરે, અને ભાઈને ગાયું 2 દોવાની હતી, ભાઈ ગયો ઘરે. તો વાળું પાણી કરીને આવશે ત્યારબાદ આપણે ફિટ કરાવતા જઈશું, અથવા તો બાકી રહેશે તો વાળું પાણી કરવા વૈયા જઈશું. જે કંઈ અપડેટ છે આપતો રહીશ, બની રહીજો વ્લોગમાં અંત સુધી. પછી ચાવી ગાળો થઈ અને આવી ગઈ છે સાફ્ટિંગ, જોઈ શકો છો કમ્પ્લીટ નવો ગાળો થઈ ગયો. હવે એક ચાવી બદલવાની છે, કારણ કે કટ પડી છે અને એટલે. અને કનેક્શન કરી ફિટ કરવા માંડશું આગળ થોડી જ વારમાં, ભાઈ વાળું કરીને આવે એટલે. તો ગાઈઝ વાગ્યા છે 11:30 અને કમ્પ્લીટલી આપણે દુકાને બધું અંદર મૂકીને આવી ગયા ઘરે આવી અને ઢોરા પાસે. તો નવીનમાં તો એક કાગળ તોડી નાખ્યું છે મોટામાં પકડી, બધા નીણ થઈ ગઈ હતી. આપણે ખાલી લેમ્પ ઓલવાનો હતો, તાળો મારવાનો હતો. તો બસ હવે આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.